શું ડાયપર બાળકો માટે સલામત છે? ડાયપરનો ઉપયોગ કઈ રીતે કરવો? કેટલા સમય માટે તેનો ઉપયોગ કરવો? ડાયપરનો ઉપયોગ કરતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું? આવા કેટલાય પ્રશ્નો આજે કેટલાય મા બાપને થતા હોય છે. આજે આપણે નવજાત શિશુઓ અને નાના બાળકો માટે ડાયપરના ઉપયોગ વિશે જાણીશું 10 મહત્વના મુદ્દા અને 5 એવી ભૂલો કે જે મોટાભાગની મમ્મીઓ કરતી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક પટેલ, નવજાત શિશુ રોગ નિષ્ણાત, નિયો કિડ્સ ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર. ડાયપર એ બાળકો માટે સલામત છે એવું તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, પણ આ વાક્ય હકીકતમાં અધૂરું છે. આખું વાક્ય એ છે કે ડાયપર એ બાળકો માટે સલામત છે, પણ જો સાવધાનીપૂર્વક અને યોગ્ય પદ્ધતિથી વાપરવામાં આવે તો. ડાયપર બાળકો માટે ઉપયોગી છે એવું ઘણા બધા લોકો માને છે, અને ખાસ કરીને રાત્રે આરામથી ઊંઘ આવે એના માટે. પણ એ ઊંઘ કોની? માતા પિતાની કે બાળકની? ચાલો જોઈએ ડાયપરના વપરાશ વિશેના 10 મહત્વના મુદ્દાઓ. સૌથી પહેલું, બહુ જ ધ્યાનથી સાંભળજો. ડાયપરનો ઉપયોગ ના છૂટકે જ કરવો જોઈએ. એટલે કે સરળ ભાષામાં કહું તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ડાયપરનો ઉપયોગ ટાળવો. શિયાળામાં રાત્રે બાળક ઠંડીમાં આરામથી ઊંઘી શકે એ માટે તમે ડાયપર વાપરી શકો, અથવા તો ક્યાંક ઘરની બહાર મુસાફરીમાં અથવા તો કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તમે ડાયપર આરામથી વાપરી શકો. નંબર 2, ઘરે હોઈએ ત્યારે કોટન નેપીઝ એટલે કે કોટન ક્લોથ નેપીઝ એટલે સરળ ભાષામાં કહું તો સુતરાઉ કાપડના લંગોટ જ વાપરવા. લંગોટમાં હવાનું સર્ક્યુલેશન બરાબર રહે છે અને નેપી એરિયાની આસપાસની જે ભીનાશ હોય એ પણ ઓછી રહે છે. અત્યારે બજારમાં કેટલીય કંપનીઓના સારી ક્વોલિટીના કોટનના લંગોટ મળે છે, જેમાં એબ્ઝોર્બેબલ મટીરિયલ પણ યુઝ થયેલું હોય છે. નંબર 3, જો ડાયપર સાવચેતીપૂર્વક વાપરવામાં ના આવે તો બાળકને રેશિસ અથવા તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. ગેરમાન્યતા એ છે કે ડાયપરથી રેશિસ થાય છે, પણ હકીકત એવી છે કે રેશિસ થવાનું કારણ જો ખરાબ ક્વોલિટીના ડાયપર અથવા તો અયોગ્ય સાઇઝના ડાયપર અથવા તો ડાયપર વાપરવામાં સાવચેતી ન રાખી હોય એ છે. નંબર 4, ડાયપર હંમેશા નેપી એરિયા ડ્રાય થઈ જાય એટલે કે સુકાઈ જાય એના પછી જ પહેરાવો. ભીની ચામડી ઉપર ડાયપર પહેરાવો તો ઇન્ફેક્શન થવાની શક્યતાઓ બહુ જ વધારે રહેતી હોય છે. નંબર 5, દર 2 થી 3 કલાકે ડાયપર બદલી દેવું જરૂરી છે. પછી ભલે ને બાળકે ડાયપર ભીનું કર્યું હોય કે ન કર્યું હોય, અને જો લેટ્રિન ટોયલેટ કર્યું હોય તો તરત જ એને બદલી દેવું. નંબર 6, બાળક જ્યારે લેટ્રિન ટોયલેટ કરે તો એના ક્લિનિંગ માટે તમે ચોખ્ખું કોમળ સુતરાઉ કાપડ ભીનું કરીને વાપરી શકો છો, અથવા તો બજારમાં મળતા સારી ગુણવત્તાવાળા કેમિકલ ફ્રી રેડીમેડ વેટ વાઇપ્સ અથવા તો ટીશ્યુ પણ વાપરી શકો છો. નંબર 7, ડાયપર બદલ્યા પછી 15 થી 20 મિનિટ માટે નેપી એરિયાને ખુલ્લો રાખો. એટલે કે ડાયપર ફ્રી ટાઈમ બાળકને આપવો બિલકુલ જરૂરી બને છે, અને એના પછી નેપી એરિયાની ચામડી ઉપર રાશ ફ્રી ક્રીમ અથવા તો પેટ્રોલેટમ જેલી અથવા તો કોકોનટ ઓઇલ અથવા તો ઝિંક ઓક્સાઇડ વાળી કોઈ પણ ક્રીમ એપ્લાય કરી અને પછી જ નવું ડાયપર પહેરાવવું. ડાયપર પહેરાવવાની જગ્યાએ ટેલ્કમ પાવડરનો ઉપયોગ ભૂલથી કરવો નહીં. નંબર 8, બાળકને કઈ સાઇઝનું ડાયપર પહેરાવવું એ હંમેશા બાળકના વજન અને ઉંમરની કેટેગરી પ્રમાણે ડાયપરના પાઉચ અથવા તો બોક્સ ઉપર લખેલું જ હોય છે. એ પ્રમાણે તમે ડાયપરની સાઇઝ સિલેક્ટ કરી શકો છો. અયોગ્ય સાઇઝ એટલે કે વધારે પડતી નાની અથવા તો વધારે પડતી મોટી સાઇઝના ડાયપર વાપરવાથી બાળકને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. નંબર 9, ડાયપરનો ઉપયોગ કેટલી ઉંમર સુધી કરવો? તો બાળકની પ્રોપર ટોયલેટ ટ્રેનિંગ એટલે કે બાળક લેટ્રિન અને ટોયલેટ વિશે સામેથી કહેતું થઈ જાય ત્યાં સુધી તમે ડાયપર વાપરી શકો છો. અને નંબર 10, ડાયપર પહેરાવવાની સાચી પદ્ધતિ પણ એટલી જ મહત્વની છે કે જેટલા બીજા મુદ્દાઓ મહત્વના છે. ડાયપર પહેરાવવાની યોગ્ય પદ્ધતિ વિશેનો વિડીયો અમારી ચેનલ પર અમે ટૂંક સમયમાં અપલોડ કરીશું, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે જોઈએ એ 5 ભૂલો કે જે મમ્મીઓ વારે ઘડીએ કરતી હોય છે. નંબર 1, એક જ ડાયપર લાંબા સમય સુધી પહેરાવી રાખવું. ક્યારેય કરવું નહીં, ભૂલથી પણ. નંબર 2, સસ્તું શોધવા જતા પુઅર ક્વોલિટીના ડાયપર વાપરવાનું શરૂ થઈ જાય છે. નંબર 3, ચામડી સુકાય એ પહેલા ડાયપર પહેરાવી દેવાય છે. નંબર 4, 24 કલાક બાળકને ડાયપર પહેરાવેલું જ રાખવું, એટલે કે ડાયપર ફ્રી ટાઈમ બિલકુલ અપાતો નથી. અને નંબર 5, ડાયપર પહેરાવ્યા પહેલા સ્કિન બેરિયર ક્રીમની જગ્યાએ પાવડર લગાવો અથવા તો ક્રીમ લગાવ્યા વગર ડાયપર
પહેરાવી દેવું, આ 5 ભૂલો ભૂલથી ન કરતા. સાચી માહિતી અને યોગ્ય પદ્ધતિથી જો ડાયપર વાપરવામાં આવે તો તમારા બાળક માટે આરામદાયક બની શકે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરજો, જેથી બીજા માતા પિતાઓને પણ આના વિશે સાચી માહિતી મળે. તમને જો કોઈ આના વિશે પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જરૂર પૂછી શકો છો, અમે ચોક્કસથી જવાબ આપીશું. આભાર.